નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજે અખાત્રીજ સોનામાં ધરખમ વધારો છતાં પણ ઇન્વેસ્ટમેન્ટ માટે ઓલ ટાઈમ ફેવરિટ. આજે અખાત્રીજ નિમિત્તે વડોદરાના જ્વેલરીની દુકાનોમાં સોનું તેમજ સોનાના દાગીના ખરીદવા માટે ગ્રાહકોનો ઘસારો જોવા મળ્યો હતો. સોનું 1 લાખને પાર થતાં લોકોમાં હજી પણ સોનું ખરીદવાનો ઉત્સાહ ઓછો થયો નથી. ત્યારે અખાત્રીજ નિમિત્તે સોનું ખરીદવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. આખું પુણ્ય પ્રાપ્ત કરવા તેમજ સુખ શાંતિ સમૃદ્ધિ મળે તેવા હેતુ સાથે લોકો ખાત્રીજના દિવસે સોનું ખરીદતા આવ્યા છે. ત્યારે સોનું 1 લાખની સપાટીને પાર કરવા છતાં પણ લોકોમાં સોનું ખરીદવાનો ક્રેઝ યથાવત જોવા મળી રહ્યો છે. સોનાના દાગીનાને પણ તેટલું જ પ્રાધાન્ય આપીને ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે સોનું ખરીદવાની પ્રથા જાળવી રાખવામાં આવી છે. વડોદરાના દાંડિયા બજાર વિસ્તારના પ્રખ્યાત જ્વેલરી શોરૂમ સારા ગણદેવીકર જ્વેલર્સમાં સોનું ખરીદવા ગ્રાહકોને ધરખમ ઘસારો જોવા મળી રહ્યો છે. એક વર્ષમાં સોનામાં 30% વધારો ઊંચા ભાવને કારણે ગ્રાહકો 22 કેરેટ સોના તરફ વળ્યા. જ્યારે સ્ટેટ જ્વેલરી, કુદરતી હીરા અને રત્નના દાગીના પ્રત્યે પણ લોકોમાં આકર્ષણ જોવા મળ્યું છે. મુખ્યત્વે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને સતત ફુગાવાના દબાણને કારણે સોનાની કિંમત પ્રથમ વખત 10 ગ્રામ માટે ₹1 લાખને પાર કરી ગઈ હતી. આ ઉછાળાને કારણે ગત વર્ષની અક્ષય તૃતીયા 2024ની સરખામણીમાં સોનાના ભાવમાં 30%નો વધારો થયો છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.